તો મેઘાણીનગરમાં જે વિમાન તૂટી પડ્યું હતું, દુર્ઘટનામાં પ્રત્યદર્શી સાથે ખાસ વાતચીત થઈ રહી છે. રશ્મિકાંત ચૌહાણ સાથે ઝી 24 કલાકની વાત. રશ્મિકાંતભાઈના ઘરથી 500 મીટર દૂર આ ઘટના બની હતી. કાર લઈને કામથી બહાર નીકળ્યા હતા. રશ્મિકાંતભાઈની કારને મોટું નુકસાન થયું, તેમનો બચાવ થયો છે. સીસીટીવી સામે આવ્યા છે. ગઈકાલે જે દુર્ઘટના થઈ અને તે દરમિયાન જે પ્લેન ક્રેશ થયું ને ત્યારબાદ આસપાસના જે વાહનો છે તેના પણ કાચ તૂટી ગયા હતા અને એ દરમિયાન આ રશ્મિકાંતભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પોતાની કારને લઈને અને તેઓ બચી ગયા હતા. આ જે દુર્ઘટના થઈ તેમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે અને જે ક્રેશ થઈને વિમાન પડ્યું તેમાં જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે. રશ્મિકાંતભાઈ આ જે દુર્ઘટના ઘટી હતી તેનાથી થોડીક અંતરે જ રહે છે અને તે દરમિયાન આસપાસના મકાનોમાં શું સ્થિતિ હતી આપ જુઓ. જે ક્રેશ થયું વિમાન અને ત્યારબાદ જે ધુમાડો તેના ગોટે ગોટા અને સાથે કારના કાચ તૂટી ગયા હતા. કારની સ્થિતિ શું છે આપ જુઓ. અને રશ્મિકાંતભાઈ કે જેમનો બચાવ થઈ ગયો હતો, કારના કાચ તૂટી ગયા છે. એટલો મોટો આ બ્લાસ્ટ હતો. કેટલાક વાહનો પણ સળગી ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા. અમદાવાદમાં ગઈકાલે થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા હતો. જે લોકો પ્લેનમાં મુસાફરી નહોતા કરતા અને જ્યાં પ્લેન ક્રેશ થયું તેમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા. પણ કેટલાક લોકો નસીબદાર હતા કે જેઓ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુખદ બચી ગયા, જેમને મોતને નજર સામે જોયું. જી હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો એક કારના કે જે કાર લઈને રશ્મિકાંતભાઈ ચૌહાણ નીકળ્યા હતા શાહીબાગ જવા માટે, પરંતુ જેવી તેમને કાર આગળ લીધી કે તેમને એક ધડાકાભેર અવાજ સંભળાયો અને તાત્કાલિક અસરથી તેમને ગાડીમાં બ્રેક લાગી. જે આગ લાગી હતી, જે ધડાકો થયો હતો તેના દ્રશ્યો આ કાર ઉપર જોઈ શકો છો. તેમની કારને ડેમેજ થયું છે, કાચ તૂટી ગયો છે અને જે બોનેટ ખરું તેના ઉપર જે જ્વલનશીલ પ્રવાહી વિમાનમાં ભરેલું હતું તે ઉછળેલું દેખાય છે. આ કાટમાળ દેખાય છે, પથ્થર પડેલા છે, જે દર્શાવે છે કે ઘટના કેટલી ભયાનક હતી. નજરે જેને આ ઘટના જોઈ છે તે રશ્મિકાંતભાઈ ચૌહાણ સાથે વાત કરીશું. રશ્મિકાંતભાઈ, શું સ્થિતિ હતી કાલ, કઈ બાજુ જવા નીકળ્યા હતા અને શું થયું હતું? મારા અંગત કારણોસર મારા ઘરેથી શાહીબાગના વિસ્તારમાં જતો હતો. એ સમયે FSL 4 રસ્તાથી ઘોડા કેમ્પ બાજુ મારી ગાડી વાળતા 50થી 100 ફૂટ બોમ્બ આ જે પ્લેન ક્રેશ થયું છે એનાથી 50 ફૂટના અંતરે હું હતો ને આ ધડાકો થયો છે. અને એ સમયે મેં ગાડીને બ્રેક મારી દીધી. ગાડીને બ્રેક મારતા તરત જ આગળ ગાડીની ઉપર બોનેટની ઉપર ને કાચની ઉપર બળેલો સામાન જે પ્લેનનો હતો એ બધો મારી ગાડીની ઉપર પડ્યો. ગાડીની ઉપર પડતા મને થોડુંક એ લાગ્યું એટલે મેં તરત ગાડી રિવર્સ કરી. રિવર્સ કરતાં સાથે મેં જોયું મારી નજર સામે હતું એક બાળક પણ ત્યાં પડ્યો હતો, 2 એક્ટિવા પડ્યા હતા, 2-4 હેલ્મેટ પડ્યા હતા અને પછી ધુમાડો ને આગ ચાલુ થઈ ગઈ. એ પરિસ્થિતિમાં મેં મારાથી 10-15 ફૂટના ગાળેથી મેં ગાડી રિવર્સ કરી. ગાડી રિવર્સ કરીને હું ત્યાંથી સીધો ફાસ્ટ ગાડી ભગાવીને નીકળી ગયો. ત્યાં એક બેન આગળ દોડતા નીકળતા હતા. એ બેનના બાળકને કંઈક પ્રોબ્લેમ થયો હતો એવું મને પછી જાણવા મળ્યું છે. કેવો અનુભવ રહ્યો, વિચાર્યું હતું ક્યારે? બહુ જ દુઃખદ અનુભવ રહ્યો. મારી જિંદગીમાં મેં આવો કોઈ દિવસ વિચાર પણ નહીં કર્યો હોય અને કદાચ કલ્પના પણ નહીં હોય કે આવું બની શકે. મારી સાથે આવું બન્યું છે. મને કુદરતે બચાવી લીધો છે, પણ જે લોકોના જીવ ગયા છે એ લોકોની પરિસ્થિતિ પ્રમાણે એ લોકોને મારા દિલથી હું શ્રદ્ધાંજલિ આપું છું. નજર સામે મોત જોયું? નજર સામે મોત જોઈ અને 2-5 સેકન્ડના અંતરમાં જો મોડું થયું હોત તો હું કદાચ તમારી જોડે વાત કરવાના લાયક બચ્યો ના હોત. તમે જોયું કે આ હતા રશ્મિકાંતભાઈ ચૌહાણ કે જેઓ પોતાના અંગત કારણોસર પોતાની કાર લઈને નીકળ્યા હતા. અને આ કાર તમે જોઈ શકો છો કે જે માત્ર 50 ફૂટના અંતરે, એટલે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યાંથી 50 ફૂટના અંતરેથી અચાનક તમે કારને બ્રેક મારી, તેમ છતાં કાર ઉપર તમે જોઈ શકો છો કે ડેમેજ થયેલું છે, કાચ તૂટેલો છે અને ખૂબ જ મોટો નુકસાન કારને થયું છે. કેવા પ્રકારનું નુકસાન વાત કરીશું? મારી ગાડીની આગળ 50 ફૂટના ગાળામાં લગભગ કોઈ બચી નહીં શક્યું હોય એવું હું વિચારી શકું એવું બન્યું હશે. મારી ગાડીની આગળ કોઈ દેખાયું જ નથી મને. પછી જે આગળ મને 2-4 વ્હીકલ જોવા મળ્યા હતા એ બધા વ્હીકલવાળા મને પછી દેખાયા નથી. એટલે કદાચ કુદરતે એમને શું કર્યું હશે હું જાણી નથી શકતો, પણ મને જે મારો અનુભવ છે હું તમને કહું છું. તમે જોયું કે તેમની કારની આગળ જે લોકો હતા તેને તેઓ ફરીથી જોઈ શક્યા નથી. એ દર્શાવે છે કે કેટલી ભયાનક આ દુર્ઘટના હતી, કેટલી ભયાનક આગ હતી કે જેમાંથી
તેઓ સુખદ બચીને નીકળ્યા, પણ જે લોકો આગળ ચાલ્યા ગયા તેનું શું થયું એ નક્કી નથી. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.